રાજ્યમાં કોરોના વિસ્ફોટને લઈને ડાંગ વહીવટીતંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ માટે ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન સહિત કેમ્પ સાઇટ બંધ રાખવામાં આવશે। રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈને સરકારે મોટા શહેરોમાં કર્ફ્યુ જાહેર કર્યું છે। ડાંગ જિલ્લા વહીવટીતંત્રએ પણ સ્થાનિક લોકોની સુરક્ષા માટે જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે વઘઈના ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન તેમજ મહાલ અને કિલાદી કેમ્પ આ સાઇટ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। તમામ સ્થળોએ સુરક્ષા ગાર્ડ મૂકી દીધા છે। ઉલ્લેખનીય છે કે આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરેક સ્થળે સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યા છે, જેને લઈને બહારથી આવતા પ્રવાસીઓ સાથે સંઘર્ષ ન થાય અને સરકાર દ્વારા લેવાયેલા કોરોના કોવિડ-19ના વાયરસને ફેલાવતા સંક્રમણને રોકી શકાય। મારું નામ કિરણભાઈ અરુણભાઈ પટેલ, બોટાનિકલ ગાર્ડન ફોરેસ્ટર, અને આથી જાહેર જનતાને જણાવવામાં આવેલ છે કે કોવિડ-19ના દિવાળીના અગાઉ જે ઘસારો હતો પ્રવાસીઓનો, અને ત્યાર સુધીના આજ રોજ અમને વહેલી સવારે ડીસીએફ સાહેબની સૂચના મળેલ કે બોટાનિકલ ગાર્ડન બંધ રાખવામાં આવેલ છે, ને જ્યાં સુધી અમને સૂચના ન મળે ત્યાં સુધી અમે ગાર્ડન બંધ રાખીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ડાંગ।